નમસ્તે મિત્રો, આપણે મનોયત્ન 1.2 જોતા હતા, જેમાં આપણે પ્રશ્ન બીજામાં 7મો પ્રશ્ન આવેલા. ત્રીજો પ્રશ્ન આવેલા, નિષેધનું સત્યતા કોષ્ટક રચો. તો નિષેધકારક એકમુખી કારક છે, જેમાં એક વિધાન આવેલું હોય છે અને એનો નિષેધ થયેલો હોય છે. તો મિત્રો, ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, નિષેધ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ નિષેધ પી. જ્યારે એક વિધાન હોય ત્યારે 2 હરોળ બને, ત્યારે આપણે પહેલા સ્તંભમાં ટીએફ મૂલ્ય આપીએ છીએ. પી એ સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને. પી અસત્ય હોય તો નિષેધ પી એ સત્ય બને. ચોથો પ્રશ્ન, સમુચ્ચયનું લક્ષણ આપો. અગાઉ આપણે 5 વિધાનો વિશે જોઈ ગયા છીએ, જેમાં સમુચ્ચય તાર્કિક કારકનું લક્ષણ, 2 સાદા વિધાનોને અનેક કારકથી જોડતા સમુચ્ચય વિધાનની રચના થાય છે. સમુચ્ચય કારકથી રચાતા સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચાયિક વિધાન કહે છે. સમુચ્ચય કારકના ઉપયોગથી પી સમુચ્ચય ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના થાય છે. સમુચ્ચય વિધાનના ઘટકરૂપ વિધાનોને સમુચ્ચિતો કહે છે. 5મો પ્રશ્ન, વિકલ્પનનું સત્યતા કોષ્ટક રચો. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ઘટકરૂપ વિધાનો અને તેમનું સત્યતા મૂલ્ય. વિકલ્પન સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ પી વિકલ્પન ક્યુ. 2 વિધાન હોય એટલે 4 હરોળ બને. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટીએફ મૂલ્ય આપીએ છીએ. પી વિકલ્પન ક્યુ, જ્યારે બંને વિકલ્પો અસત્ય હોય ત્યારે વિકલ્પન વિધાન અસત્ય બને છે. ચોથી હરોળમાં જ વિકલ્પન વિધાન અસત્ય બનશે, બાકીની તમામ હરોળોમાં વિકલ્પન વિધાન સત્ય બનશે. વિકલ્પનની સત્યતા ફલનલક્ષી કારક શા માટે કહે છે? છઠ્ઠો પ્રશ્ન, કારણ કે વિકલ્પનથી રચાતા વિકલ્પન સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. તેથી વિકલ્પન કારક એ સત્યતા ફલનલક્ષી કારક કહેવાય છે. શરતીનું સત્યતા કોષ્ટક રચો. ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્ય. શરતી સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, પી શરતી ક્યુ ત્રીજો સ્તંભ. 2 વિધાન હોય એટલે 4 હરોળ. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટીએફ મૂલ્ય આપીએ છીએ. શરતીમાં પૂર્વાંક સત્ય હોય ને ઉત્તરાંગ અસત્ય હોય ત્યારે શરતી વિધાન અસત્ય બને છે. તો બીજી હરોળમાં પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય છે, ત્યાં શરતી વિધાન અસત્ય બનશે. બાકીની તમામ શક્યતાઓમાં શરતી વિધાન સત્ય બનશે. શરતી વિધાનમાં સમાવેશ પામતા વિધાનોને શું કહેવાય છે? શરતી વિધાનમાં સમાવેશ પામતા વિધાનોને પૂર્વાંગ અને ઉત્તરાંગ કહે છે. જોથી શરૂ થતું વિધાન પૂર્વાંગ કહેવાય છે, તોથી શરૂ થતું વિધાન ઉત્તરાંગ કહેવાય છે. દ્વિશરતી વિધાનનું લક્ષણ, 2 સાદા વિધાનોને જો તો અને તો જ કારકથી જોડતા દ્વિશરતી વિધાનની રચના થાય છે. દ્વિશરતી કારકથી રચાતા સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહે છે. દ્વિશરતી કારકના ઉપયોગથી પી સમુચ્ચય ક્યુ એ રૂપના અને પી દ્વિશરતી ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની રચના થાય છે. દ્વિશરતી વિધાનમાં બંને ઘટકરૂપ વિધાનો સત્ય હોય કે બંને ઘટકરૂપ વિધાનો અસત્ય હોય ત્યારે દ્વિશરતી વિધાન એ સત્ય બને છે. એ પછીનો પ્રશ્ન, નિષેધ પી એ રૂપનું વાચન લખો. પી નથી, પી સમુચ્ચય ક્યુ, પી અને ક્યુ, પી વિકલ્પન ક્યુ, કાં તો પી અથવા ક્યુ, પી દ્વિશરતી ક્યુ, જો પી તો અને તો જ ક્યુ. મિત્રો, આ લખો ત્યારે નિષેધ પી સામે લખવાનું પી નથી, પી સમુચ્ચય ક્યુ સામે લખવાનું પી અને ક્યુ. એ રીતે
એને અલગ અલગ દર્શાવવાનું. હવે પછીનો મિત્ર પ્રશ્ન જોઈએ, જટિલ સંયુક્ત વિધાન. તો આપણે અગાઉ જોઈ ગયા છીએ સાદા વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન વચ્ચેનો તફાવત. હવે પહેલાં આપણે જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. જટિલ સંયુક્ત વિધાનમાં બે કે તેથી વધુ તાર્કિક કારકો આવેલા હોય છે. બે કે તેથી વધુ તાર્કિક કારકો આવેલા હોય છે. ઉદાહરણ આપણે જોઈએ. આ પ્રાતિક રજૂઆત છે. આ ઉદાહરણો જટિલ સંયુક્ત વિધાનના છે. અહીં બે તાર્કિક કારકો છે, બે વિધાનો છે. બે તાર્કિક કારકો છે, ત્રણ વિધાનો છે. બે તાર્કિક કારકો છે, ત્રણ વિધાનો છે. ત્રણ તાર્કિક કારકો છે અને ત્રણ વિધાનો છે. તો આ એની પ્રાતિક રજૂઆત છે. આર સમુચ્ચય એચનો નિષેધ. આર વિકલ્પન એચ સમુચ્ચય એસ. એચ શરતી એમ સમુચ્ચય ટી. નિષેધ ટી દ્વિશરતી આર સમુચ્ચય એચ. હવે મિત્રો એની સમજૂતી. તો જટિલ સંયુક્ત વિધાન એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે. બીજી બાબત, જટિલ સંયુક્ત વિધાનમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોવું જોઈએ. આપણે અહીંયા જોઈ ગયા છીએ એની વ્યાખ્યામાં. એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય એટલે ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોવું જોઈએ. આ ઉદાહરણમાં સંયુક્ત વિધાન છે, આ સંયુક્ત વિધાન છે, આ સાદું વિધાન છે. આ સંયુક્ત વિધાન છે, આ સાદું વિધાન છે. આ પણ સંયુક્ત વિધાન છે, આ પણ સંયુક્ત વિધાન છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. જે મિત્રો આપણે જોઈ ગયા કે અહીંયા એક વિધાન સાદું છે, બીજું વિધાન સંયુક્ત છે. અહીંયા આ વિધાન સંયુક્ત છે, બીજું વિધાન સાદું છે. અહીંયા બંને વિધાનો સંયુક્ત છે. એટલે બીજું વિધાન સાદું સંયુક્ત હોઈ શકે છે. એ પછીની બાબત, બે કે તેથી વધુ તાર્કિક કારકો આવેલા હોય છે. એટલે મિત્રો જટિલ સંયુક્ત વિધાનમાં બે કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. આ તાર્કિક કારકો પૈકી કોઈ એક કારક સર્વોપરી કારક હોય છે. સર્વોપરી કારક એટલે મુખ્ય કારક જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય. આ સર્વોપરી કારકને આધારે વિધાનનો પ્રકાર નક્કી થાય છે. જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો છે. જટિલ સમુચ્ચય, જટિલ શરતી, જટિલ દ્વિશરતી, જટિલ વિકલ્પન અને જટિલ નિષેધ. હવે મિત્રો આપણે જટિલ સમુચ્ચય વિધાન વિશે જોઈએ. તો પહેલાં તો એનું લક્ષણ આવશે. દરેકમાં આ પ્રમાણે સ્ટેપ આવશે. જટિલ સમુચ્ચયિક વિધાન. જટિલ સમુચ્ચય વિધાન એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે. જટિલ સંયુક્ત વિધાનમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. બે કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. અને સમુચ્ચય એ સર્વોપરી કારક હોય છે, જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય છે. ઉદાહરણ, ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં. ખેલ મહાકુંભ યોજાશે માટે આ અને સમુચ્ચય રજા પડશે નહીં નિષેધ એચ. મિત્રો અહીંયા બે તાર્કિક કારકો છે, બે વિધાનો છે. સમુચ્ચય સર્વોપરી કારક છે, નિષેધ એ ગૌણ કારક છે. નિષેધ એ માત્ર આટલા જ વિધાનને લાગુ પડે છે, સમુચ્ચય સમગ્ર વિધાનને લાગુ પડે છે. તેથી સમુચ્ચય સર્વોપરી કારક છે અને તેથી આ વિધાન એ જટિલ સમુચ્ચય વિધાન છે એમ કહી શકીએ. હવે મિત્રો અહીંયા સમુચ્ચય કારકની ડાબી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે, જમણી બાજુએ આવેલું વિધાન સાદું છે. અહીં સમુચ્ચય કારકની ડાબી અને જમણી બંને બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે. અહીં સમુચ્ચય કારકની ડાબી બાજુએ આવેલું વિધાન સાદું છે, જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે.
તો મિત્રો, જટિલ સમુચ્ચય એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે. જટિલ સમુચ્ચય વિધાનમાં 2 કે તેથી વધારે વિધાનો અને 2 કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. સમુચ્ચય એ સર્વોપરી કારક હોય છે અને તેને આધારે કહી શકાય કે જટિલ આ વિધાન એ જટિલ સમુચ્ચયી વિધાન છે. મિત્રો, દરેકમાં આ પ્રમાણે આપણે સમજૂતી આપવાની છે. જટિલ શરતી વિધાન. તો જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો છે: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન અને નિષેધ. અહીં આપણે જટિલ શરતી વિધાન વિશે માહિતી મેળવીશું. તો દરેકમાં સૌપ્રથમ લક્ષણ આવશે. જટિલ શરતી એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં એના ઘટકરૂપ વિધાનોમાંના ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. શરતી એ સર્વોપરી કારક હોય છે, જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય છે. ઉદાહરણ: જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. ખેલ મહાકુંભ યોજાશે આર, તો શરતી રજા પડશે એચ અને સમુચ્ચય વિદ્યાર્થીઓ રાજી થશે એસ. આર શરતી કૌંસમાં એચ સમુચ્ચય એસ. બીજું દ્રષ્ટાંત: નિષેધાર શરતી નિષેધ એચ, ટી શરતી એચ વિકલ્પન એમ. હવે વિદ્યાર્થીઓ એની સમજૂતી. જટિલ શરતી વિધાન સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે. તેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. શરતી એ સર્વોપરી કારક હોય છે, જેને આધારે વિધાનનો પ્રકાર નક્કી થાય છે. એટલે સમજૂતી: જટિલ શરતી એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. શરતી એ સર્વોપરી કારક હોય છે. અહીં પહેલા દ્રષ્ટાંતમાં શરતી કારકની ડાબી બાજુએ આવેલું વિધાન સાદું છે, જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે. શરતી કારકની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનો સંયુક્ત છે. ડાબી બાજુએ આવેલું વિધાન સાદું છે, જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે. જટિલ દ્વિશરતી વિધાન. દરેકમાં પ્રસ્તાવના કોમન રહેશે. જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકાર છે: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. અહીં આપણે દ્વિશરતી વિધાન વિશે માહિતી મેળવીશું. લક્ષણ: દ્વિશરતી જટિલ દ્વિશરતી વિધાન એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. દ્વિશરતી એ સર્વોપરી કારક હોય છે. ઉદાહરણ: જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે તો અને તો જ રજા પડશે. ખેલ મહાકુંભ યોજાશે આર અને સમુચ્ચય આપણી ટીમ જીતશે ટી, તો અને તો જ દ્વિશરતી રજા પડશે એચ. બીજી પ્રાતિક રજૂઆત છે નિષેધ ટી દ્વિશરતી આર સમુચ્ચય એચ. હવે અહીંયા આગળ આપણે એની સમજૂતી જોઈએ કે જટિલ દ્વિશરતી વિધાન સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. દ્વિશરતી સર્વોપરી કારક હોય છે. અહીં ઉપરના દ્રષ્ટાંતમાં દ્વિશરતી કારકની ડાબી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે, જમણી બાજુએ આવેલું વિધાન સાદું છે. અહીં દ્વિશરતી કારકની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનો સંયુક્ત છે. દ્વિશરતી એ સર્વોપરી કારક છે, જે સમગ્ર વિધાનને લાગુ પડે છે. બાકીના કારકો એ ગૌણ કારક છે, જે વિધાનના જે તે ભાગને લાગુ પડે છે. જટિલ વિકલ્પન. જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો છે: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન અને નિષેધ. અહીં આપણે વિકલ્પન વિધાન વિશે માહિતી મેળવીશું. લક્ષણ:
જટિલ વિકલ્પન એ જટિલ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. બે કે તેથી વધારે વિધાનો અને બે કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. વિકલ્પન એ સર્વોપરી કારક હોય છે. ઉદાહરણ: કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રજા પડશે. ખેલ મહાકુંભ યોજાશે નહીં, નિષેધ આર, અથવા વિકલ્પન રજા પડશે નહીં, નિષેધ એચ. નિષેધ આર, વિકલ્પન નિષેધ એચ. બીજું દ્રષ્ટાંત: આર શરતી એચ સમુચ્ચય નહીં પરંતુ વિકલ્પન એમ શરતી એસ. આર વિકલ્પન એચ સમુચ્ચય એસ. મિત્રો, અહીંયા વિકલ્પન સર્વોપરીકારક છે, આ બંને ગૌણકારક છે. નિષેધે વિકલ્પન સર્વોપરીકારક છે, શરતી એ ગૌણકારક છે. વિકલ્પન સર્વોપરીકારક છે, સમુચ્ચય ગૌણકારક છે. હવે અહીંયા આગળ આપણે સમજૂતી જોઈએ તો જટિલ વિકલ્પન સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત હોય છે. બીજું વિધાન સાદું કે સંયુક્ત હોઈ શકે છે. વિકલ્પન સર્વોપરીકારક હોય છે. બે કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. અહીંયા આગળ આપણે વિકલ્પનમાં જોયું કે વિકલ્પન કારકની બંને બાજુએ આવેલા વિધાનો સંયુક્ત છે. અહીં પણ બંને બાજુએ આવેલા વિધાનો સંયુક્ત છે. અહીં વિકલ્પનની ડાબી બાજુ આવેલું વિધાન સાદું છે, જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે. જટિલ નિષેધ લક્ષણ પ્રસ્તાવના દરેકમાં કોમન રહેશે. લક્ષણ: જટિલ નિષેધ એ સંયુક્ત વિધાનનો એક પ્રકાર છે, જેમાં સંયુક્ત વિધાન આવેલું હોય છે અને બે કે તેથી વધારે તાર્કિક કારકો આવેલા હોય છે. નિષેધ એ સર્વોપરી કારક હોય છે, જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય છે. હવે મિત્રો, જો આપણી ટીમ જીતશે તો મીઠાઈ વહેંચશે એ વાત ખરી નથી. નિષેધ ટી, શરતી એમ. આપણી ટીમ જીતશે ટી તો શરતી મીઠાઈ વહેંચશે એમ. ટી શરતી એમનો નિષેધ. અહીં નિષેધ એ સર્વોપરીકારક છે, શરતી એ ગૌણકારક છે, જે આ બંનેને લાગુ પડે છે. નિષેધ આર, વિકલ્પન એચ. વિકલ્પન ગૌણકારક છે, નિષેધ એ સર્વોપરીકારક છે. અહીં નિષેધકારકની જમણી બાજુએ સંયુક્ત વિધાન આવેલું હોય છે. તો મિત્રો, અહીંયા આપણે જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકારો વિશે જોયું. હવે જટિલ સંયુક્ત વિધાનમાં કારકોનું ક્ષેત્ર અને કૌંસની ઉપયોગિતા. તો જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. જે રીતે ગણિતમાં કૌંસનો ઉપયોગ થાય છે, એ રીતે આપણે જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે પણ કૌંસનો ઉપયોગ કરીએ છીએ. મોટે ભાગે આપણે 3 પ્રકારના કૌંસનો ઉપયોગ કરીએ છીએ: નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. તો આ કૌંસનો ઉપયોગ શા માટે જરૂરી છે? તો સૌપ્રથમ મિત્રો, પ્રાતિક રજૂઆત કરતી વખતે કૌંસનો ઉપયોગ અનિવાર્ય છે. પહેલી બાબત કે કૌંસનો ઉપયોગ કારકોના ક્ષેત્રની સ્પષ્ટતા માટે જરૂરી છે. કૌંસના ઉપયોગથી કારકોનું ક્ષેત્ર સ્પષ્ટ બને છે. હવે કારકોનું ક્ષેત્ર એટલે શું? તો કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ લાગુ પડતું હોય તે ભાગ એ કારકોનું ક્ષેત્ર કહેવાય છે. હવે અહીંયા આપણે જોઈએ એ સમુચ્ચય બી, વિકલ્પન ડી. તો આ વિકલ્પન કારકનું ક્ષેત્ર બી અને ડી વિધાન પૂરતું મર્યાદિત છે. સમુચ્ચય એ સમગ્ર વિધાનને લાગુ
પડે છે. એ રીતે અહીં બી સમુચ્ચય આર, તો અહીંયા સમુચ્ચયનું ક્ષેત્ર આટલા વિધાનો પૂરતું મર્યાદિત છે બી અને આર. વિકલ્પન સર્વોપરિકારક છે અને આ નિષેધે માત્ર એને જ લાગુ પડે છે, એ પૂરતું જ એનું ક્ષેત્ર મર્યાદિત છે. તો મિત્રો, કારકોનું ક્ષેત્ર કૌંસના ઉપયોગને લીધે સ્પષ્ટ બને છે. અને કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને કારક લાગુ પડતું હોય તે ભાગ. જો આપણે કૌંસનો ઉપયોગ ન કરીએ, બીજું એનો કૌંસની ઉપયોગિતા શા માટે જરૂરી છે? તો અર્થની સ્પષ્ટતા માટે કૌંસની ઉપયોગિતા જરૂરી છે. જો આપણે કૌંસનો ઉપયોગ ન કરીએ તો એના એકથી વધારે અર્થ થઈ શકે છે. દાખલા તરીકે આ જટિલ સંયુક્ત વિધાન છે એ બી સમુચ્ચય ડી, અહીં આપણે કૌંસનો ઉપયોગ કરેલો નથી. તો કોઈ એની પ્રાતિક રજૂઆત કરતી વખતે આ પ્રમાણે પ્રાતિક રજૂઆત પણ કરી શકે, એ શરતે બી એને કૌંસમાં સમુચ્ચય ડી. બીજી આ રીતે પણ કૌંસનો ઉપયોગ આપણે કરી શકીએ, બી સમુચ્ચય ડી એ શરતી બી સમુચ્ચય ડી. હવે અહીં પ્રથમ દ્રષ્ટાંતમાં સમુચ્ચય સર્વોપરિકારક બનશે, શરતી ગૌણકારક બનશે, એટલે આ વિધાન એ જટિલ સમુચ્ચય વિધાન થશે. હવે એ જ વસ્તુ છે પણ આપણે કૌંસનો ઉપયોગ અલગ રીતે કર્યો છે. તો અહીં બીજા વિધાનમાં વિધાનનો પ્રકાર બદલાઈ જાય છે કે સમુચ્ચય એ ગૌણકારક બની જાય છે અને શરતી એ સર્વોપરિકારક બની જાય છે. એટલે આ વિધાન એ જટિલ સમુચ્ચય બનતું હતું, આ વિધાન એ જટિલ શરતી બને છે. એટલે કૌંસની ઉપયોગિતા દ્વારા અર્થ એ વધારે સ્પષ્ટ બને છે. એ પછી ત્રીજી બાબત, સર્વોપરિકારક નક્કી કરવા માટે કૌંસની ઉપયોગિતા છે. સર્વોપરિકારક એટલે શું? તો જટિલ સંયુક્ત વિધાનના વિવિધ કારકો પૈકી જે કારક સમગ્ર વિધાનને લાગુ પડતું હોય તે કારકને આપણે સર્વોપરિકારક કહીએ છીએ. અહીં પ્રથમ દ્રષ્ટાંતમાં એ સમુચ્ચય બી વિકલ્પન ડી, જેમાં સમુચ્ચય સર્વોપરિકારક છે, વિકલ્પન એક ગૌણકારક છે. બીજા દ્રષ્ટાંતમાં નિષેધે વિકલ્પન બી સમુચ્ચય આર, જેમાં નિષેધ અને સમુચ્ચય ગૌણકારક છે, વિકલ્પન એ સર્વોપરિકારક છે. અહીં નિષેધ, વિકલ્પન, સમુચ્ચય, વિકલ્પન, નિષેધ, સમુચ્ચય ગૌણકારકો છે, શરતી એ સર્વોપરિકારક છે. આ વિધાન જટિલ સમુચ્ચય વિધાન છે, આ વિધાન જટિલ વિકલ્પન વિધાન છે, આ વિધાન જટિલ શરતી વિધાન છે. આમ મિત્રો, સર્વોપરિકારક નક્કી કરવા માટે આપણે કૌંસની ઉપયોગિતા અનિવાર્ય છે અને એ સર્વોપરિકારકને આધારે જ આપણે સંયુક્ત વિધાનનો પ્રકાર નક્કી કરીએ છીએ કે જો સમુચ્ચય મુખ્ય કારક હોય તો એ વિધાન જટિલ સમુચ્ચય વિધાન છે એમ કહી શકીએ. નિષેધ સર્વોપરિકારક હોય તો એ વિધાન એ જટિલ નિષેધ છે એમ કહી શકીએ. વિકલ્પન સર્વોપરિકારક હોય તો એ વિધાન એ જટિલ વિકલ્પન છે એમ કહી શકીએ. શરતી સર્વોપરિકારક હોય તો એ વિધાન એ જટિલ શરતી વિધાન છે એમ કહી શકીએ. દ્વિશરતી એ સર્વોપરિકારક હોય તો એ વિધાન એ જટિલ દ્વિશરતી છે એમ કહી શકીએ. આમ મિત્રો, કૌંસની ઉપયોગિતા 4 કારણોસર જરૂરી. પહેલી બાબત, કારકોનું ક્ષેત્ર સ્પષ્ટ કરવા માટે. બીજો, અર્થની સ્પષ્ટતા માટે. ત્રીજો, સર્વોપરિકારક નક્કી કરવા માટે. અને ચોથો, વિધાનનો પ્રકાર નક્કી કરવા માટે. પણ મિત્રો, જરૂરિયાત હોય ત્યારે જ આપણે કૌંસનો ઉપયોગ કરવાનો છે. તો કૌંસના ઉપયોગની અતિશયતાને દૂર કરવા માટે તર્કશાસ્ત્રીઓએ એના 2 રિવાજો કે નિયમો સ્વીકાર્યા છે. હેતુલક્ષી માટે ધ્યાન રાખજો, વારંવાર પૂછાય છે. એમાંનો પહેલો નિયમ છે, એકમુખી કારકની જમણી બાજુના
અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી બાજુના ક્ષેત્રમાં જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો એને કૌંસબદ્ધ કરવું નહીં. મિત્રો, એકમુખી કારક એટલે નિષેધ. તો નિષેધની જમણી બાજુએ જો માત્ર એક જ સાદું વિધાન આવેલું હોય તો આને કૌંસમાં લેવાની જરૂર નથી. બીજું, દ્વિમુખી કારકની ડાબી કે જમણી બંને બાજુએ અથવા બંનેમાંથી કોઈ એક બાજુએ સાદું વિધાન આવેલું હોય તો એને કૌંસબદ્ધ કરવું નહીં. આ દૃષ્ટાંતમાં આપણે જોઈએ તો સમુચ્ચય સર્વોપરી કારક છે. એની ડાબી બાજુએ આવેલું વિધાન સાદું વિધાન છે તો એને કૌંસબદ્ધ કરવાની જરૂર નથી. પરંતુ મિત્રો, જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે, માટે આપણે એને કૌંસબદ્ધ કરવું પડે. હવે અહીંયા વિકલ્પન કારકની ડાબી બાજુએ આવેલા વિધાન નિષેધ એ છે. આ નિષેધ એને લાગુ પડે છે, સ્પષ્ટ થાય છે, માટે આપણે કૌંસની ઉપયોગિતા અનિવાર્ય નથી. અહીં જમણી બાજુએ આવેલું વિધાન સંયુક્ત છે, બી સમુચ્ચય આર. આ વિધાનને આપણે કૌંસબદ્ધ કરવું પડે. હવે મિત્રો, આપણે જરૂર મુજબ જ કૌંસની ઉપયોગિતા કરવાની છે. એનું આપણે ઉદાહરણ લઈએ કે આ જે પ્રાતિક રજૂઆત છે એ સમુચ્ચય બી વિકલ્પન ડી. જો આપણે વધારે પડતો કૌંસનો ઉપયોગ કરીએ તો આ પ્રમાણે એની પ્રાતિક રજૂઆત થાય, બી વિકલ્પન ડી. બરાબર? તો આ રજૂઆત સમજવામાં સરળ પડે કે આ રજૂઆત? તો આપણને આ પ્રથમ રજૂઆત સમજવામાં વધારે સરળ પડશે, કારણ કે આપણે જરૂર મુજબ જ કૌંસનો ઉપયોગ કર્યો છે. મિત્રો, એવા અહીંયા મેં બીજા દૃષ્ટાંતો પણ દર્શાવ્યા છે, પુસ્તકમાં પણ આપેલા છે. તો જેને કારણે બીજું આપણે આ દૃષ્ટાંત જોયેલું છે. હવે આને આપણે આ રીતે જો વધારે પડતો કૌંસનો ઉપયોગ કરી અને રજૂ કરવા જઈએ તો એની પ્રાતિક રજૂઆત સરળ બનવાને બદલે જટિલ બને છે, સંદિગ્ધ બને છે. તેથી આ પ્રાતિક રજૂઆત આ રીતે કરવી એ વધારે અનુકૂળ રહેશે. તો એ રીતે મિત્રો, આપણે કૌંસનો ઉપયોગ જરૂર પડે ત્યાં જ કરવાનો છે. હવે મનોયત્ન 1.3 જોઈએ. વિધાનના પ્રકારને અનુલક્ષીને જરૂર મુજબ કૌંસ ઉમેરો. મિત્રો, અહીંયા વિધાનના પ્રકાર આપેલા છે, વારંવાર હેતુલક્ષીમાં પૂછાય છે. આ રીતે જ આપણે પ્રશ્ન ઉત્તરવાહીમાં જવાબ લખવાના, સીધો પ્રકાર લખવાનો અને સીધો એનો જવાબ. આ પ્રમાણે પહેલું વિધાન સમુચ્ચય વિધાન છે, જેમાં સમુચ્ચય સર્વોપરી કારક બનશે, એટલે આર વિકલ્પન એસને આપણે કૌંસમાં લઈશું. બીજું વિકલ્પન સર્વોપરી કારક ક્યુ સમુચ્ચય આર એ ગૌણકારક છે, એટલે એ વિધાનને આપણે કૌંસમાં લઈશું. મિત્રો, જે વિધાનનો પ્રકાર છે એ પ્રકાર શેને આધારે નક્કી થયો છે? સર્વોપરી કારકને આધારે. અને સર્વોપરી કારક હંમેશા કૌંસની બહાર રહે. નિષેધ, તો અહીંયા આર વિકલ્પન એસને આપણે કૌંસમાં લઈશું, નિષેધ કૌંસની બહાર રહેશે. વિકલ્પન સર્વોપરી કારક છે એટલે વિકલ્પન કૌંસની બહાર રહેશે. પી સમુચ્ચય ક્યુને આપણે કૌંસમાં લઈશું. શરતી એ કૌંસની બહાર રહેશે. પી સમુચ્ચય આર એને આપણે કૌંસમાં લઈશું. સમુચ્ચય કૌંસની બહાર રહેશે. પી શરતી ક્યુ એને આપણે કૌંસમાં લઈશું. દ્વિશરતી, અહીંયા આપણે પી સમુચ્ચય ક્યુને પણ કૌંસમાં લેવો પડશે, આર વિકલ્પન એસને પણ કૌંસમાં લેવો પડશે. અને પછી દ્વિશરતી સર્વોપરી કારક બનશે, જે કૌંસની બહાર રહેશે. નિષેધ, મિત્રો, હવે અહીંયા આગળ એક કૌંસનો ઉપયોગ કરેલો છે, નાના કૌંસનો. હવે અહીંયા આગળ આપણે નિષેધ એ સર્વોપરી કારક છે, નાના કૌંસનો ઉપયોગ થયેલો છે, એટલે હવે આપણે મોટા કૌંસનો ઉપયોગ કરવો પડશે. તો આ રીતે આપણે એસ વિકલ્પન પી વિકલ્પન આરને મોટા કૌંસમાં લઈશું. નિષેધ એ કૌંસની બહાર રહેશે. મિત્રો, આ વારંવાર પૂછાય છે, માટે ધ્યાનમાં લેવાનું. શરતી એ સર્વોપરી કારક છે, એટલે આપણે એને કૌંસની બહાર લઈશું. વિકલ્પન અને સમુચ્ચય ગૌણકારક છે, એટલે આપણે એને કૌંસની અંદર લઈશું. દ્વિશરતી સર્વોપરી કારક છે, અહીં આપણે પી વિકલ્પન આર મિત્રો કૌંસમાં લઈશું. નિષેધ આર કૌંસમાં લેવાની જરૂર નથી, કારણ કે આ નિષેધે આરને લાગુ પડે છે એવું સ્પષ્ટ થાય છે.
માટે આપણે અહીંયા આગળ કૌંસનો ઉપયોગ જરૂરી નથી.